હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સાંદીપની એજ્યુકેશનલ એકેડેમી. આજે આપણે ધોરણ 6માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 પૂર્ણ સંખ્યાઓમાં અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈશું આપણે કે પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યારબાદ જોઈશું પહેલાંની સંખ્યા, ત્યારબાદ જોઈશું પછીની સંખ્યા, ત્યારબાદ જોઈશું પૂર્ણ સંખ્યાઓ એટલે કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય તે. તો તે શીખતા પહેલાં આપણે આના વિશે અભ્યાસ કરીશું કે પ્રાકૃતિક સંખ્યા, પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. તો જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાને આપણે ગણતરીની સંખ્યા પણ કહી શકીએ છીએ. સૌથી પહેલી અને નાની સંખ્યા એ છે 1. એટલે કે સૌથી પહેલી અને સૌથી નાની સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય એટલે અનંત છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ગણી ન શકીએ ત્યાં સુધી આપણે લઈ શકીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાને સંકેત કેપિટલ એન વડે દર્શાવાય છે. એટલે કે નેચરલ નંબર. તો તેમાં છે 1, 2, 3, 4, 5 તે અસંખ્ય સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3, 4થી અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. અને પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ એન વડે દર્શાવી શકાય છે. સૌથી નાની અને પહેલી પ્રાકૃતિક સંખ્યા છે 1. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય સુધી વિસ્તરેલી છે અને પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહી શકીએ છીએ. હવે જોઈશું આગળ પહેલાંની સંખ્યા. એટલે કે પહેલાંની સંખ્યા આપણે કોને કહીશું? તો આપેલ સંખ્યામાંથી 1 બાદ કરતાં તેની પહેલાંની સંખ્યા મળે છે. એટલે કે આપણને કોઈ પણ એક સંખ્યા આપી હોય અને તેની પહેલાંની સંખ્યા આપણે જો શોધવાની હોય તો તે શોધવા માટે આપણે આપેલી સંખ્યામાંથી 1 બાદ કરીશું. એટલે કે 1 માઇનસ કરીશું અને ત્યારબાદ જે જવાબ આવશે તે આપણી થશે આપેલ સંખ્યાની પહેલાંની સંખ્યા. તો જોઈએ કે દાખલા તરીકે આપણને આપેલ સંખ્યા છે 9. તો 9ની પહેલાંની સંખ્યા આપણે શોધવાની છે. તો 9ની પહેલાંની સંખ્યા શોધવા માટે આપણે 9માંથી 1 બાદ કરીશું. એટલે 9 માઇનસ 1 કરીશું તો આપણને જવાબ મળશે 8. આથી 8 એ 9ની પહેલાંની સંખ્યા થશે. એટલે કે કોઈપણ સંખ્યાની પહેલાંની સંખ્યા શોધવા માટે આપણે તે સંખ્યામાંથી 1 બાદ કરીશું. ત્યારબાદ જોઈશું પછીની સંખ્યા. તો કોઈ આપેલી સંખ્યામાં 1 ઉમેરતા તેના પછીની સંખ્યા મળે છે. એટલે કે આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તેની પછીની સંખ્યા શોધવી હોય તો આપેલી સંખ્યામાં આપણે 1 ઉમેરશું તો ત્યારબાદ જે જવાબ આવશે તે થશે આપણો આપેલી સંખ્યાની પછીની સંખ્યા. તો દાખલા તરીકે આપેલી સંખ્યા છે આપણી પાસે 12. તો 12ની પછીની સંખ્યા આપણે શોધવાની છે. તો 12માં આપણે ઉમેરીશું 1 એટલે કે 12 + 1 કરીશું તો આપણો જવાબ આવશે 13. આથી 13 એ 12ની પછીની સંખ્યા છે. એટલે કે 12ની પછી 13 આવે છે. હવે જોઈશું પૂર્ણ સંખ્યાઓ. તો શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. 1થી શરૂ થતી બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે. જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ થાય છે. એટલે કે 0, 1, 2, 3, 4થી અસંખ્ય સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. સૌથી પહેલી અને નાની પૂર્ણ સંખ્યા 0 છે. જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલી અને નાની સંખ્યા 1 છે. જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં સૌથી પહેલી અને નાની સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યાઓને એટલે કે પૂર્ણ સંખ્યાઓના સમૂહને આપણે કેપિટલ W વડે દર્શાવી શકીએ. બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. એટલે કે બધી જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહી શકીએ પરંતુ પૂર્ણ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકતા નથી. કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય છે
જે પ્રાકૃતિક સંખ્યાઓમાં નથી. એટલે કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે, એટલે કે પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. તેથી સૌથી મોટી સંખ્યા મળી શકે નહીં આપણને. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4થી અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય. પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4, 5થી અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય. પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવીશું, પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવીશું. પહેલાંની સંખ્યા શોધવા માટે આપેલી સંખ્યામાં 1 બાદ કરીશું અને પછીની સંખ્યા શોધવા માટે આપેલી સંખ્યામાં 1 ઉમેરીશું. હવે આગળ જોઈશું સંખ્યા રેખા. તો અહીંયા એક સંખ્યા રેખા આપી છે, વચ્ચે છે 0. શૂન્યની જમણી બાજુ છે 1, 2, 3, 4, 5થી અસંખ્ય સંખ્યા એટલે કે અંકો. એટલે કે શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંકો આવેલા છે. શૂન્યની આ છે ડાબી બાજુ અને ડાબી બાજુ છે -1, -2, -3, -4થી અસંખ્ય સંખ્યાઓ. એટલે કે શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો આવેલા છે. બધા જ ધન પૂર્ણાંકો એ ઋણ પૂર્ણાંકો અને શૂન્ય કરતાં મોટા છે. એટલે કે આ જે ધન પૂર્ણાંકો આવેલા છે જમણી બાજુ, તે શૂન્ય અને ડાબી બાજુ આવેલા ઋણ પૂર્ણાંકો કરતાં મોટા છે. સંખ્યા રેખાની જેમ જમણી બાજુ જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે. એટલે કે સંખ્યા રેખામાં આપણે જમણી બાજુ જેમ આગળ વધતા જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે. તેવી જ રીતે સંખ્યા રેખાની જેમ ડાબી બાજુ જઈએ તેમ સંખ્યા નાની થતી જાય છે. એટલે કે આ સંખ્યા રેખામાં આપણે જેમ ડાબી બાજુ આગળ વધીશું તેમ સંખ્યા નાની થતી જાય છે. એટલે કે સંખ્યા રેખામાં જમણી બાજુ ધન પૂર્ણાંકો આવેલા છે અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો આવેલા છે. થેન્ક યુ.